વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શહેરના પાણીગેટ વિસ્તારમાં તેમજ ભદ્ર કચેરી પાસેના વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા। વડોદરા મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત આજરોજ પાણીગેટ, માંડવી તેમજ ભદ્ર કચેરી વિસ્તારના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। સ્થાનિક પોલીસના બંદોબસ્ત વચ્ચે કરાયેલી કામગીરીમાં પાલિકાની દબાણ શાખા દ્વારા નડતરરૂપ દબાણોને દૂર કર્યા હતા, તો કેટલોક માલસામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે એક તરફ શહેરની અંદર સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું અમલીકરણ થાય તેને લઈને પણ આવેદનપત્ર આપવામાં આવી રહ્યા છે। પાલિકા દ્વારા કોઈનો રોજગાર પણ ન છીનવાય અને રોડ રસ્તા પણ ખુલ્લા રહે તે માટે યોગ્ય ફાળવણીની સાથે નિયમો આધારિત વ્યવસ્થા ઊભી કરી શકાય, પણ વડોદરા મહાનગરપાલિકા યોગ્ય આયોજન સાથેની કામગીરીમાં જાણે રસ જ નથી। યોગ્ય આયોજન થાય તો કોઈની રોજીરોટી પણ ન છીનવાય અને રોડ રસ્તાઓ પણ ખુલ્લા રહે, સાથે દબાણ શાખા ખરના ખર્ચાતા પ્રજાના ટેક્સના પૈસાની પણ બચત થઈ શકે, પણ પાલિકાના પદાધિકારીઓ વહીવટીતંત્રમાં એક સંકલ્પ શક્તિ અને પૂરતા આયોજન કરવાની કાર્યક્ષમતાનો જાણે અભાવ છે, માટે જ કામગીરી અસરકારક પુરવાર થતી નથી। વોર્ડ ઓફિસર સાહેબની સૂચનાથી માંડવી, પાણીગેટ અને ભદ્ર કચેરીમાં દબાણની ટીમ સાથે રાખીને દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવે છે।